સુરત જિલ્લામાં આવેલા ઓલપાડ તાલુકાના લવાછા ગામે ઘોડાઓની હરહણાની અને ધૂળની ડમરીઓ વચ્ચે ભવ્ય અશ્વદોડનું આયોજન થયું હતું। દક્ષિણ ગુજરાત હોર્સ એસોસિએશન દ્વારા છેલ્લા 20 વર્ષથી યોજાતી આ સ્પર્ધામાં આ વર્ષે પણ દેશભરમાંથી 60 જેટલા અશ્વ માલિકોએ ભાગ લીધો હતો। અલગ અલગ 3 કેટેગરીમાં યોજાયેલી આ દોડમાં વિજેતાઓને બાઇક અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા। સુરત ઓલપાડમાં આવેલું લવાછા ગામ આજે અશ્વ પ્રેમીઓથી ઉભરાઈ ગયું છે। દક્ષિણ ગુજરાત હોર્સ એસોસિએશન દ્વારા અહીંયા દર વર્ષે ડિસેમ્બર મહિનામાં પરંપરાગત અશ્વદોડનું આયોજન થયું। આ વર્ષે પણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને છેક કચ્છથી આવેલા 60 જેટલા ઉત્તમ ઓલાદના અશ્વોએ મેદાનમાં પોતાનું કૌવત બતાવ્યું હતું। બહાર રાજ્યોમાંથી આવતા અશ્વ માલિકો અને તેમના જોકીઓ માટે એસોસિએશન દ્વારા રહેવા જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। जी अशोकभाई, जे रीते अश्व रेसનું આયોજન કરવામાં આવ્યું હતું, કઈ રીતે આયોજન હતું, ક્યાંથી ઘોડાઓ આવ્યા હતા? દક્ષિણ ગુજરાત સિંધી અશ્વ મેળાનું આયોજન આ વર્ષે અમારા ઓલપાડ તાલુકાના લવાછા ગામે કરવામાં આવ્યું હતું। આમ તો લવાછા ગામમાં છેલ્લા 10 વર્ષથી આ અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ આ અશ્વ મેળાની અંદર પ્રેશર રવાલ, નાની રવાલ, મોટી રવાલ એવી રવાલો દ્વારા આ અશ્વ પ્રેમીઓ અહીંયા જુદા જુદા સ્ટેટમાંથી, હરિયાણા હોય, રાજસ્થાન હોય, ગુજરાત હોય, એવા વિવિધ સ્ટેટમાંથી આખા નેશનલ લેવલથી અહીંયા ઘોડા પ્રેમીઓ આવ્યા હતા અને આ રેસમાં ભાગ લીધો હતો। આ રેસમાં અંદાજિત 60 જેટલા ઘોડાઓએ ભાગ લીધો હતો, જેમાં 9 જેટલા ઘોડાઓ વિજેતા થયા હતા। આ રેસની અંદર સૌથી મોટું ઇનામ એ બાઇક હતી અને એ બાઇક હરિયાણાના ઘોડા એમને આ ઇનામ જીત્યું છે અને આ ગામના દરેક નાગરિકો આ રેસનું ખૂબ જ આનંદપૂર્વક રસ લઈને નિહાળ્યો હતો। અને મારું નેટિવ વસવારી છે, એટલે આ વર્ષોથી અમે તો આ શોખમાં છે। 2003થી આ રેસનું આયોજન અમે ચાલુ કરેલું સુરત ખાતે અને ત્યાર પછી આ અહીંયા ચાલુ કર્યું, કારણ કે હવે ડામર રોડો પર ટ્રાફિકની એટલું બધું વધી ગયું એટલે આવા ગ્રાઉન્ડની જરૂર પડે છે। એટલે આયોજન અમે દર ડિસેમ્બરમાં કરીએ છીએ અને પ્રોત્સાહન રૂપે ઇનામ બી રાખીએ છીએ। અને આ રેસ એવી છે કે આમાં ગુજરાત બહારથી બી ઘોડાઓ આવે છે, જે માલિકો એટલા શોખીન હોય છે કે આટલો ખર્ચો કરીને અહીંયા ઘોડાઓ મોકલે છે। એમપીથી, રાજસ્થાનથી આવ્યા છે, કચ્છથી આવ્યા છે, યુપી સુધીના ઘોડા અહીંયા આવે છે રેસમાં ભાગ લેવા માટે। અને હવે અમે બીજું એક નવું આયોજન કરવા જઈ રહેલા છે, હોર્સ મેળાનું। એ હોર્સ ફેર અમે આ સુરતમાં 3 વાર કર્યો, 3 દિવસનું। આ વખતે અમારી ગણતરી છે 31 તારીખથી વિચારીએ છીએ, એટલે સ્પોન્સરની ને એની તૈયારી ચાલે છે અને ગવર્મેન્ટની ગ્રાન્ટની રાહ જોઈએ છે। એ મળશે તો 3 દિવસના મેળાનું બી આયોજન કરવાના છે અમે, જે બી આગળ 3 વાર કર્યું છે અમે। राजस्थान का रहने वाला हूँ, छोटे कस्बे का, और घोड़सवारी सीख गया और आज की रेस भी बहुत अच्छी रही। और यहाँ के लवाद जो इसको क्या बोलते हैं, रेफरी, वो भी अच्छे, और यहाँ का हमारे व्यवस्था जो घोड़ों की हमारी बहुत अच्छी रही। मैदान भी अच्छा रहा। कितने सालों से आप कर रहे हो? मेरे को तो कम से कम 25 साल से मैं रेस एक धारी लड़ता रहा हूँ। पहले की तो पहले रेसें नहीं होती थी, वो तो ऐसा कुछ होता नहीं, मीडिया का ज़माना नहीं था। 150 से ज़्यादा ही लड़ी होगी। आज का अनुभव कैसा रहा? आज का बहुत अच्छा रहा। બનાસકાંઠાથી આવું છું। આજે ઓલપાડ ખાતે આ સ્પર્ધા હતી, એ મેં ખાલી ભાળવા માટે આવ્યા હતા। જોઈને એનો વહીવટ ખૂબ સારો છે અને આવીને આવી સ્પર્ધાઓ હર જગ્યાએ, હર વિસ્તારમાં એવી જાય એવી અમારી લાગણી અને શુભેચ્છાઓ। कब से आप रेस कर रहे हो और घोड़े की परवरिश कैसी रही? आज की रेस कैसी रही? जी, आज की रेस बहुत अच्छी रही, हमारे लिए तो अच्छी रही, सबके लिए भी अच्छी रही रेस। लेकिन हमारा तो बराबरी से शौक़ है ये घोड़ों का, और हम लोग सब घोड़सवार है। मेरा भाई है, मेरा पापा खुद का सवार है, और ये बच्चा एमपी से लाया था, भैयू पटेल का है, जो आज अद्भुत बच्चा है, आज दूसरा नंबर उठाया इसने, बहुत अच्छा फाइट किया इसने। हमारा को शौक़ है और शौक़ रहेगा इसमें, ये घोड़ों की दुनिया, इसमें तो शौक़ है। और ये मेरा भाई अबरार शर्मा, ये हमारा मामा है हसन चाकी, जो सकब पे बैठता है, ऑल इंडिया का घोड़ा है सकब, इसके ऊपर ये बैठता है हसन का। ખાસ કરીને દર ડિસેમ્બર મહિનામાં છેલ્લા વીકમાં આપણા લવાછા ગામે, ઓલપાડ તાલુકાના શેવોળા ગામે લવાછા આ મેદાન પર 10 વર્ષથી રેસ થઈ આવે છે। એમાં ગામવાસીઓ તથા અમારા સાહેબશ્રી, મંત્રીશ્રી અને અશોકભાઈ, આપણા સરપંચ, ઉપસરપંચ, એમનો ખાસ સહકારથી એમની સૂચનાથી આ રેસ થાય છે અને ખૂબ સારી પ્રમાણમાં લોકો ઓલ ઇન્ડિયામાંથી આવે છે। અને જે લુપ્ત થઈ રહી છે આ રાજા રજવાડાનું ઘોડાઓનું જે રેસ, એ ધીરે ધીરે એ સારી રીતે આમાં પ્રમોટ થઈ રહી છે।
ખાસ આપણો જે ઘોડો હતો સકપ, હા જી. કેવું છે આ હાલ? એ સકપ ઘોડો એવું છે કે ભાઈ એ ઇન્ડિયાનો ચાહીતો ઘોડો છે. હર હંમેશ જે ઘોડાઓના શોખીન છે પણ જે આપણા નાગરિક છે એ બી એનું નામ પડે છે, એ ટાંકીથી ઓળખાય છે, એટલે ખૂબ પોપ્યુલર ઘોડો છે અને ઇન્ડિયામાં એનું સારું એવું નામ છે. સત્તાર શેખ, દિવ્યાંગ ન્યૂઝ, સ્કીમ, સુરત.